હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરી પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો શરૂ કરીએ આજની કહાની, ક્ષમાનું દાન. જ્યારે સૂર્ય આછા વાદળી રંગના રાખોડી આકાશમાં છાયો ફેલાવા ઉગતો હતો, ત્યારે હરિયા અને તેની પત્ની ગંગા ખેતરમાં બીજ વાવતા હતા. ખેતરમાં કામ પૂરું કરીને બંને ઘર તરફ જવા નીકળ્યા. ઘરે પહોંચ્યા પછી ગંગા સ્ટવ તૈયાર કરે છે અને તેના એકમાત્ર પુત્ર ગોવિંદને શાળાએ જવા માટે જગાડે છે. ગોવિંદ, ઉઠો પુત્ર. ગોવિંદ ખૂબ જ આજ્ઞાકારી અને બુદ્ધિશાળી બાળક હતો. તેમને નાનપણથી જ તેમના માતા પિતા પાસેથી શિક્ષણનું મહત્ત્વ મળ્યું હતું. બંનેએ ખૂબ જ ઓછું શિક્ષણ મેળવ્યું હતું, તેથી તેઓ હંમેશા ઈચ્છતા હતા કે તેમનો પુત્ર ઉચ્ચ અભ્યાસ કરે અને પોતાનું નામ કમાય. ગોવિંદને સારા પરિવાર અને શાળાના શિક્ષકો પાસેથી મૂલ્યો અને શિક્ષણ મળ્યું. હા માતા, આટલું કહીને ગોવિંદ પથારીમાંથી ઊભો થયો. પલંગની વ્યવસ્થા કર્યા પછી તે શાળા માટે તૈયાર થવા લાગે છે. શાળાએ લઈ જવા માટે ગંગા હંમેશા તાજો અને પૌષ્ટિક આહાર પેક કરતી. ગોવિંદ તેની શાળામાં ખૂબ પ્રખ્યાત હતો. બધાએ તેના જ્ઞાન અને આચરણના વખાણ કર્યા. ગોવિંદના આ નિત્યક્રમ સાથે મોટો થવા લાગ્યો. તે શાળાના છેલ્લા વર્ષમાં પહોંચ્યો ત્યાં સુધીમાં તેણે નક્કી કરી લીધું હતું કે તે આગળ કયું શિક્ષણ મેળવશે. પપ્પા, મારે વધુ ઉચ્ચ શિક્ષણ માટે શહેરમાં જવું છે. ગોવિંદે તેના માતા પિતા સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા. તે તેની ઈચ્છા સમજી ગયો અને તેને ગામના એક જાણકાર શિક્ષક સાથે બિહાર મોકલ્યો. તે શિક્ષકે ગોવિંદનું દરેક રીતે ધ્યાન રાખ્યું અને તેને કોલેજમાં એડમિશન અપાવ્યું અને ત્યાં રહેવા માટે રૂમ પણ અપાવ્યો. કેટલાક દિવસો સુધી ગોવિંદને ખૂબ જ વિચિત્ર લાગ્યું. અજાણ્યા શહેરમાં, માતા પિતા અને અજાણ્યા લોકોથી દૂર. પરંતુ પોતાના માતા પિતાના સપના અને મહેનતને આધારસ્તંભ બનાવીને તેણે અભ્યાસ પર ધ્યાન આપ્યું અને ધીમે ધીમે ગામની જેમ અહીં પણ તેણે પોતાના સંસ્કાર અને શિક્ષણથી સૌના દિલ જીતી લીધા. તેણે તેની ભાવિ નોકરી અને કામની સંપૂર્ણ વિગતો પણ આપી હતી. પણ કોઈ નથી જાણતું કે આવતીકાલે આપણા માટે નિયતિએ શું લખ્યું છે. ગોવિંદને 6 મહિના વીતી ગયા અને તેની પ્રથમ પરીક્ષાનું પરિણામ આવ્યું. તે આખી કોલેજમાં પ્રથમ ક્રમે રહ્યો હતો. બધાએ તેમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને તમામ શિક્ષકો તરફથી તેમને ભાવિ માટે ખૂબ પ્રશંસા અને પ્રોત્સાહન મળ્યું. પરંતુ તે બધા વખાણ અને વખાણ વચ્ચે કોઈ એવી વ્યક્તિ હતી જેની ઈર્ષ્યાની ચિનગારી ભડકવા લાગી હતી. દિલીપ કોલેજ માલિકનો પુત્ર હતો. એક બગડેલા અમીર પુત્ર જે તેના પિતાના પૈસા અને પદનો પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે. પિતાની પહોંચને કારણે દિલીપને હંમેશા મહત્ત્વ મળ્યું. શિક્ષકોએ ક્યારેય તેમને હાજરી અથવા અભ્યાસ વિશે કંઈ પણ પૂછ્યું ન હતું અથવા કહી શકતા ન હતા. ચમચાથી ભરેલા મિત્રો અને ખોટા વખાણ વચ્ચે દિલીપ કોલેજનો હીરો રહ્યો. પરંતુ 6 મહિનામાં જ ગોવિંદે એ બધું હાંસલ કરી લીધું હતું જેને દિલીપે એક સમયે પોતાનું માન્યું હતું. આજે જ્યારે બધા ગોવિંદના વખાણ કરી રહ્યા હતા, ત્યારે દિલીપના મનમાં તેના પ્રત્યે દુશ્મનાવટ વધી રહી હતી. ધીમે ધીમે એ ઈર્ષ્યા સમય સાથે વધતી ગઈ અને દિલીપે ગોવિંદને અપમાનિત કરવાનું નક્કી કર્યું. તેના પિતાએ પણ પુત્રને સમજાવવાને બદલે સાથ આપ્યો. દેખીતી રીતે જ દિલીપને ઈર્ષ્યાનો ખોટો વિચાર તેના પિતા પાસેથી વારસામાં મળ્યો હતો. દિલીપ ગોવિંદને હેરાન કરવા માટે દરેક યુક્તિનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે જેથી તે નારાજ થઈ જાય અને પોતાની મેળે કોલેજ છોડી દે. તેમના પિતાની સલાહને અનુસરીને તેઓ ગોવિંદની વિરુદ્ધ
ખૂબ જ સાવચેતીથી કામ કરી રહ્યા હતા, જેથી પછીથી તેમની સામે કોઈ દોષ ન લાવી શકે. દિલીપના પિતાએ તેમના ખાસ શિક્ષકોને સમજાવ્યા હતા કે તેઓ ગોવિંદને તેના અભ્યાસમાં શક્ય તેટલી મદદ ન કરે, પરંતુ તેને ઓછામાં ઓછા માર્ક્સ આપવાનો પ્રયાસ કરે. જ્યારે પણ ગોવિંદ એ શિક્ષકોને કોઈ પ્રશ્ન પૂછતો ત્યારે તે તેને ટાળતો. બાકીના કેટલાક શિક્ષકો તેમની નોકરી ખાતર મૌન હતા, પરંતુ ગોવિંદના પ્રત્યુત્તરમાં કોઈ કમી ન આવી. હવે દિલીપ ક્યારેક તેના રૂમની લાઇટ બગાડતો કે ગોવિંદ ભણી ન શકે તે માટે વાયર કાપી નાખતો. ગોવિંદ ગામડાના સામાન્ય પરિવારનો છોકરો હતો. તેણે અંધકાર માટે મીણબત્તીઓ અને હૂંફ અને મચ્છરો માટે હાથના પંખાનો ઉપયોગ કર્યો. તેને વધુ પરેશાન કરવા માટે દિલીપ ગોવિંદની કેન્ટીનના ભોજનમાં ગરબડ કરતો હતો. ક્યારેક ગોવિંદને ખાધા વિના પણ સૂવું પડતું. તેમના મિત્રોએ તેમને તેમની બાજુથી મદદ કરી. આ વાતથી દિલીપને પણ વધુ દુઃખ થયું. તેણે ગોવિંદના 3 મિત્રોને ધમકાવવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ ડર્યા ન હતા ત્યારે તેઓએ તેના પરિવારના સભ્યોને ધમકી આપી હતી. બધું જાણીને ગોવિંદે જ તેઓને પોતાની પાસેથી દૂર કર્યા. ઈચ્છા ન હોવા છતાં 3 જણ અત્યંત દુઃખી મનથી ગોવિંદથી દૂર રહેવા લાગ્યા. દિલીપે આખી કોલેજમાં ગોવિંદને સાવ એકલો છોડી દીધો હતો. ગોવિંદ એકલા જ બધી સમસ્યાઓનો સામનો કરશે, પરંતુ તેના માતા પિતાના પત્રો અને મની ઓર્ડરની મદદથી પોતાની જાતને મેનેજ કરશે. કોઈક રીતે તેણે 2 વર્ષ સારા માર્ક્સ સાથે પાસ કર્યા. આના પર પણ દિલીપને શાંતિ ન મળી, બલ્કે તે ગોવિંદની ક્ષમતા અને હિંમતથી વધુ ઈર્ષ્યા કરવા લાગ્યો. દિલીપ આખરે ગોવિંદના માતા પિતાના પત્રો ગાયબ કરવાનું શરૂ કરે છે. ગોવિંદને હવે મની ઓર્ડર પણ મળ્યો ન હતો. તે પણ સમજી ગયો હતો કે આ બધું દિલીપનું તેને તોડવાની કાવતરું હતું. ગોવિંદે પહેલાંની જેમ સંયમ જાળવી રાખ્યો. કોલેજ પછી તેણે કેટલાક બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું અને તેમની પરીક્ષા ફી ચૂકવી. તે ફરીથી સારા માર્ક્સ સાથે પાસ થયો. સિકોફેન્ટિક શિક્ષકોની મદદથી તે પહેલાંની જેમ ટોપ કરી શક્યો ન હતો, પરંતુ તેમ છતાં તેણે કોલેજમાં સારો રેકોર્ડ જાળવી રાખ્યો હતો. દિલીપ અને તેના પિતા વચ્ચેનો નફરત હવે ચરમસીમાએ પહોંચી ગઈ હતી. તે સામેથી કશું કરી શકતો ન હતો. તેથી તેણે આખરે ગોવિંદને કોલેજમાંથી બહાર કાઢવા માટે એક રમત રચી. જ્યારે ગોવિંદ કોલેજ પછી ટ્યુશન ભણાવવા માટે બહાર ગયો હતો, ત્યારે દિલીપ તેના કેટલાક મિત્રો સાથે ગોવિંદના રૂમમાં ગયો હતો અને તેના પલંગ નીચે ઘણા પૈસા છુપાવી દીધા હતા. સાંજે ગોવિંદ રૂમમાં પાછો આવ્યો અને રૂમ ખોલવા લાગ્યો ત્યારે કોલેજના પ્રિન્સિપાલ અને કેટલાક છોકરાઓ ત્યાં આવ્યા. છોકરાઓ બૂમો પાડી રહ્યા હતા, "સાહેબ, તેણે અમારો સામાન અને પૈસા ચોર્યા છે." ગોવિંદ સ્તબ્ધ થઈ ગયો. "ના સાહેબ, આ જૂઠું છે. હું ક્યારેય આવું વિચારી પણ ન શકું," ગોવિંદે કહ્યું. પ્રિન્સિપાલે કહ્યું અને ગોવિંદને ઓરડો ખોલવાનો આદેશ આપ્યો. ગોવિંદે રૂમ ખોલ્યો તો તેની આંખો પહોળી થઈ ગઈ. નાના રૂમમાં આ બધું જોઈને તે ડરી ગયો. પલંગના ગાદલા નીચે પણ ઘણા પૈસા મળી આવ્યા. ગોવિંદે ઘણી સ્પષ્ટતા કરી, પણ તેની પાસે પોતાને સાચો સાબિત કરવા માટે કોઈ સાક્ષી કે પુરાવા નહોતા. તે જાણતો હતો કે આ બધું કોણે કર્યું હશે. તે એ પણ જાણતો હતો કે કોલેજમાં બધાને સત્ય ખબર છે, પણ ડરના કારણે કોઈ આગળ નહીં આવે. પ્રિન્સિપાલે ગોવિંદનું કંઈ પણ સાંભળ્યું નહીં. 2 મહિના પછી તેણે અંતિમ પરીક્ષા આપવાનો
ઇનકાર કર્યો અને તેને તરત જ સજા તરીકે કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો. ગોવિંદનું આખું શિક્ષણ વ્યર્થ ગયું. એ બિચારો આજીજી કરતો રહ્યો પણ કોઈએ સાંભળ્યું નહીં. આંખોમાં આંસુ અને ભારે હૈયે તે કોલેજમાંથી બહાર આવ્યો. તક જોઈને તેનો ખાસ મિત્ર તેની પાસે આવ્યો અને બોલ્યો, મને ખબર છે સત્ય શું છે, પણ તું જાણે છે કે હું લાચાર છું. આ સરનામું અને પૈસા રાખ. આ સરનામે તમને ચોક્કસ કામ મળી જશે. એમ કહી મિત્ર અનિલ ત્યાંથી ચાલ્યો ગયો. ગોવિંદ ખૂબ નિરાશ હતો. હાંકી કાઢવા કરતાં તે તેના માતા પિતાના સપનાને ગુમાવવાથી દુઃખી હતો. તેનો ઉદાસ ચહેરો તેની સામે દેખાવા લાગ્યો. અનિલે આપેલું સરનામું બીજા શહેરનું હતું. ગોવિંદ બસ લઈને એ સરનામે પહોંચી ગયો. તેને ત્યાં કામ મળ્યું અને એક નાનકડો રૂમ પણ. ગોવિંદે પોતાના ઘરે પત્ર લખીને જણાવ્યું કે તે સારા માર્ક્સ સાથે પાસ થયો છે અને નોકરી મળી ગઈ છે. તેણે માત્ર ખાસ જરૂરિયાતો માટે જ પોતાની પાસે પૈસા રાખ્યા અને મોટાભાગના પૈસા ઘરે મોકલી દીધા. ઘરેથી પત્ર આવે ત્યારે મને સંતોષ થાય છે કે મારા માતા પિતા નિરાંતે છે. તેમ છતાં તેનું જીવન પાટા પર ફરી રહ્યું હતું, પરંતુ તેનો અભ્યાસ પૂરો ન કરી શકવાની પીડાએ તેને ઘણીવાર તોડી નાખ્યો હતો. તેણે ફરીથી ટ્યુશન આપવાનું પણ શરૂ કર્યું. સવારથી રાત સુધી તે પોતાની જાતને એટલો વ્યસ્ત રાખતો કે તેનું હૃદય અને દિમાગ કામ સિવાય બીજું કશું વિચારી શકતું ન હતું. રાત્રે જ્યારે હું પથારી પર સૂતો ત્યારે મારી આંખો આપોઆપ બંધ થઈ જતી. આર્થિક સંકળામણના કારણે તે અવારનવાર ઘરે ફોન પર વાત કરતો હતો. તે પોતાના દુઃખને સંભાળીને દિવસ પસાર કરી રહ્યો હતો. જ્યારે તે દુઃખથી ડૂબી ગયો હતો, તેણે રેડિયો પર સમાચાર સાંભળ્યા કે તેના ગામમાં પૂર આવ્યું છે. ત્યાં પહોંચવું અશક્ય બની રહ્યું હતું અને ફોન પર પણ કંઈ મળતું ન હતું. થોડા દિવસો પછી ગામના એક પરિચિતે કહ્યું કે તેના માતા પિતા પૂરમાં વહી ગયા છે, જેમના માટે તેણે બધું સહન કર્યું અને મહેનત કરી તે હવે તેના જીવનમાં નથી. હવે તેની પાસે જીવવાનું કોઈ કારણ ન હતું. તે હવે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું હતું. એક દિવસ હું વ્યથિત અવસ્થામાં રેલવે ટ્રેક પાસે બેઠો હતો અને મરવાનું વિચારી રહ્યો હતો. ત્યારે લોકોનું ટોળું બહાર આવ્યું અને ગૌતમ બુદ્ધના શ્લોક બુદ્ધમ શરણમ ગચ્છામિ નો જાપ કરી રહ્યા હતા. તે તેમને ખૂબ જ ધ્યાનથી જોવા લાગ્યો. તે ત્યાં જે કરવા આવ્યો હતો તે આંખના પલકારામાં તેના મગજમાંથી નીકળી ગયું. ગોવિંદ ધ્યાનમાં તલ્લીન થઈને તેમને સાંભળી રહ્યા હતા ત્યારે એક બુદ્ધ ભક્ત તેમની પાસે આવ્યો અને કહ્યું, તમે શું વિચારી રહ્યા છો મહાપુરુષ? આવો. ખબર નથી કે એ અવાજમાં શું હતું, જાણે ભગવાન પોતે બોલાવી રહ્યા હોય. ગોવિંદ તેમની સાથે ચાલીને એક ખૂબ જ સુંદર અને મોટા બુદ્ધ મંદિરમાં પહોંચ્યો. ત્યાં પહોંચ્યા પછી તેમણે તેમની સાથે બુદ્ધના શ્લોક અને મંત્રો સાંભળવા અને બોલવાનું શરૂ કર્યું. તેનું મન અચાનક શાંત થઈ ગયું, જાણે તેના જીવનમાં કોઈ દુઃખ થયું જ ન હોય અને આ જ તેની સાચી મંજિલ હતી. ગોવિંદ ધીમે ધીમે ત્યાંનો વ્યવહાર શીખતો ગયો અને મંદિરનું દરેક કામ પૂરા ધ્યાન અને દિલથી સંભાળતો. સમય જતાં તેઓ ગૌતમ બુદ્ધના સાચા અનુયાયી તરીકે સમાજમાં ઉભરવા લાગ્યા. લોકો તેમની પીડા અને બેચેની લઈને તેમની પાસે આવવા લાગ્યા. લોકોને બેસીને તેમને સાંભળીને ખૂબ જ શાંતિ મળી. ધીરે ધીરે ઘણા ભક્તો તેમના ભક્ત બનવા લાગ્યા. દુનિયા હવે તેમને ગૌતમ તરીકે ઓળખવા લાગી. ગોવિંદ તેના ભૂતકાળને ભૂલી ગયો હતો અને હવે તે
જીવનના સંપૂર્ણપણે અલગ તબક્કે હતો. એક દિવસ તેમનો એક શિષ્ય કાપલી લઈને આવ્યો. તે કહેવા લાગ્યો, ભગવાન, આ સજ્જન છેલ્લા 15 દિવસથી સતત આવે છે અને કલાકો સુધી બેસી રહે છે. શું કરવું તે તમે મને કહી શકશો? જ્યારે ગોવિંદ કાપલી વાંચે છે ત્યારે તેણે શિષ્યને પૂછ્યું કે તે માણસને અંદર આવવા દો. થોડા સમય પછી એક નબળો અને વૃદ્ધ માણસ અંદર આવે છે અને ગોવિંદના પગે પડીને રડે છે, મને માફ કરજો, મારાથી મોટો પાપી કોઈ નહીં હોય. તારી જિંદગી બરબાદ કરવામાં મેં કોઈ કસર છોડી નથી. એ પાપનું પરિણામ હું ભોગવું છું. મને માફ કરો. ગોવિંદ શાંત સ્વરે કહે, ઉઠો દિલીપ, તમે જે કર્યું તે ચોક્કસપણે ખોટું હતું, પરંતુ હું બરબાદ થયો નથી. ભગવાનનું શરણ લઈને મને નવું સુંદર જીવન મળ્યું. આજે દુનિયામાં દરેક વ્યક્તિ મારું સન્માન કરે છે અને આ રીતે મારા માતા પિતાનું સપનું પણ પૂરું થયું છે. પણ તને શું થયું? દિલીપે રડતા રડતા કહ્યું, ખોટા ઉછેરનું ખોટું પરિણામ આવ્યું. તમારા પિતાનું ખોટું શિક્ષણ તમને બરબાદ કરશે અને તે ખોટા કામો કરશે, ખરાબ મિત્રો અને શોખ રાખશે. પિતાજી, મારી પાસે પૂરતા પૈસા છે પણ મેં મારી બધી સંપત્તિ દુષ્કર્મમાં વેડફી નાખી છે. દેવું ચૂકવવા બધું વેચી નાખ્યું. ન તો કુટુંબ બનાવી શક્યો કે ન તો મારી જાતને બનાવી શક્યો. જ્યારે મેં તમારા વિશે જોયું અને સાંભળ્યું ત્યારે હું સમજી ગયો કે બધું ગુમાવવા છતાં તમે તમારા મૂલ્યોથી કેટલા મોટા થયા છો અને હું કેટલો નાનો બની ગયો છું. તમે દરેકને કંઈક ને કંઈક દાન આપો. બસ તમારી ક્ષમાનું દાન મને આપો, હું બચી જઈશ. ગોવિંદ હસતા હસતા કહે, માફીનો તો સવાલ જ નથી. મને હવે તમારી સામે કોઈ ફરિયાદ નથી. જો તમને ખરેખર પસ્તાવો થતો હોય તો તમારે આજથી મારા માટે માફી માટે એક કામ કરવું પડશે. હા, હું ચોક્કસ કરીશ. તમે જે કહો તે હું કરીશ. આ કહેતા દિલીપનો ચહેરો ચમકી ઉઠ્યો. આશ્રમની નજીક એક શાળા છે. તમે તેના કામને પૂરી મહેનત અને ઈમાનદારીથી સંભાળો છો. બૌદ્ધ શિક્ષણ મેળવો અને તમારા બાળકોને પણ બૌદ્ધ શિક્ષણનું જ્ઞાન મેળવવામાં મદદ કરો. આ સ્વરૂપમાં હું તમને ક્ષમાની ભેટ આપી શકું છું. મને કહો, શું તમે સ્વીકારો છો? ગોવિંદે પૂછ્યું. દિલીપે તેના બંને હાથ લંબાવીને ગોવિંદના હાથ પોતાના હાથમાં લીધા અને તેના પગ આંસુઓથી ભીના કર્યા. પછી તેણે ફક્ત કહ્યું, સ્વીકારો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી એક નવી કહાની સાથે, વિડીયો સાથે. નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.